અમુકનો જગત જન્મ જગતના કલ્યાણ માટે હોય, અમુકને લોકો નમે અને અમુક લોકોને નડે. ભગવાન સુતજીને પૂછ્યું છે, ભગવાન અવતારો કેટલા થયા, કયા કયા થયા અને શા માટે થયા? દરેક કાર્યની પાછળ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, દરેક કાર્યની પાછળ ભગવાનનું કોઈકનું કોઈક કારણ છે. કારણ વગર કાર્ય નથી ને કાર્ય વગર કારણ નથી. સુતજીએ કહ્યું, ભગવાનનો પહેલો અવતાર સનત કુમાર તરીકે થયો, જેને ભગવદ અનુગ્રહથી નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું. 6 બ્રહ્માના પુત્ર. પણ ઘણીવાર જીવનમાં બને સાહેબ, કોઈક વ્યક્તિ કશું પણ છોડે, કોઈ પણ વસ્તુની બાધા લે, જે ખાતા ના હોય, પીતા ના હોય, જે છૂટી ગયું હોય ને, પછી 50 માણસ બેઠા હોય તો એના વચ્ચેનો અહંકાર છતો થાય. હું તો ઘણા વર્ષોથી આમ કરતા જ નથી. સંત કુમારોએ બ્રહ્મચર્ય પાડ્યું, પણ કોઈક વાર બ્રહ્મચર્યનો પણ સંત કુમારોને અહંકાર આવ્યો. તમે જોજો, શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્યક્તિ કંઈક છોડી દે ને આખો મહિનો બોલ્યા જ કરે. આજુબાજુ વળાવે તોય કે તો આખો શ્રાવણ મહિનો દૂધ પીવાની બાધા રાખી છે, પણ શ્રીખંડ ખાઉં છું કોઈક વાર. ભાઈ, કરવાથી થતું નથી વૈષ્ણવો, એની કૃપાથી થાય છે. કરવાથી કઈ શક્ય નથી. હરિદ્વારમાં એક દાદા મળ્યા, પછી કે હું સંયમ, નિયમ, આચાર વિચાર, અને પછી મને કે કેટલાય સમયથી બ્રહ્મચર્ય પાડું. પછી મેં કહ્યું, દાદા કોઈ તકલીફ? તકલીફ તો બહુ છે, અને હું મારો મેડિકલનો સ્ટુડન્ટ, એટલે અમે એકદમ અમુક વસ્તુ એક્સેપ્ટ નહીં કરી હશે. વર્ષો પહેલા તો ભગવાન શું છે, મેડિકલમાં જે બનતા એકદમ ગોડને બિલીવ નહીં કરે. હા ઠીક છે, પછી અને અમુક જગ્યાએ છે ને અમારું મેડિકલ છતું થઈ જાય છે થોડું. દાદાએ કીધું, ભગવાનની કૃપા છે, મને કહે ડાયાબિટીસ છે, બીપી છે, સ્ટેન્ડ મુકાયેલું છે, બીજી અનેક તકલીફો છે, છતાંય પણ બ્રહ્મચર્ય પાડું છું. પછી મેં ધીમે રહીને કહ્યું, દાદા બધી જ રીતના શરીર પૂરું થઈ ગયું હોય ને પછી ઇન્દ્રિયોનું દમન કરવાનો અર્થ શું સાહેબ? અમુક ઉંમરમાં અમુક સમય અમુક વસ્તુ જીવનમાં સમયથી કરી લે. ભગવાને પણ કહ્યું, અર્જુન કરવાથી થતું નથી, મારી કૃપાથી થાય છે. અને અમુક વસ્તુ ભગવદ અનુગ્રહથી ને ભગવદ કૃપાથી જ થાય સાહેબ. માણસ ગમે તો એટલો બુદ્ધિશાળી, ગમે તો એટલો હોશિયાર, અમારા સદગુરુ ડોંગરે બાપજીને કોઈએ પૂછ્યું, બાપજી આખી જિંદગી તમે ભગવાનનું ભજન કર્યું ને છેલ્લા સમયે તમને જીભનું કેન્સર કેમ થયું? બાપજી બહુ એક કાગળમાં લખી નાખ્યું. એ વ્યાસપીઠ પર બેઠા પછી અજાણતાથી મારા માટે પણ, મારાથી પણ કંઈક ભગવાન માટે અવિવેક ભર્યા શબ્દ બોલાયા હશે તો સમયે એનો દંડ પણ મને કર્યો છે. ભગવાનનો પહેલો અવતાર થયો સનત કુમાર તારીખે. ભગવાનનો બીજો અવતાર થયો વરા તારીખે, ભાગવતના 3ય સ્કંદમાં. ભગવાનનો ચોથો અવતાર થયો નર નારાયણ તારીખે. અર્જુન થયા નર
ભગવાન થયા નારાયણ. અને આજે પણ તમે બદ્રીનાથમાં જજો, એક બાજુ ભગવાન નારાયણ, એક બાજુ નર. અને બદ્રીનાથની શોભા એવી દિવ્ય છે. અનેક પર્વતો છે, અનેક પર્વતોના સ્વરૂપમાં અનેક દેવો, અનેક ઋષિઓ. અને આજે પણ તમને ત્યાં સ્વર્ગનું દર્શન તો થાય એટલું જ નહીં, પણ નિયમ છે સાહેબ કે જ્યારે દર્શન બંધ થાય ત્યારે એ સમયે ભગવાનના દર્શન 4 મહિના, ભગવાનની સેવા 4 મહિના સુધી નારદજી કરે, ઉદ્ધવજી કરે, જગતના દેવો કરે. અને મોટામાં મોટી ભગવદની લીલા તો એવી સાહેબ કે જે દિવસે પટ બંધ થાય, જે દિવસે પટ બંધ થાય અને એ દિવસે દીવો પ્રજ્વલિત કરી દે, પટ ખોલે ત્યાં સુધી એ દીવામાં ઘી એનું એ હોય અને દીવો એનો એ હોય, કોઈ તકલીફ હોય નહીં, કોઈ તકલીફ હોય નહીં. આજે પણ ભગવાન નરનારાયણ પ્રત્યક્ષ સ્વરૂપે વિરાજે છે. અને ઘણા લોકો પ્રસાદ માગે, ઘણા લોકો આ માગે, ઘણા લોકો તે માગે. અમે તો જઈએ એટલે એમ કહીએ કે નારદજી ને ઉદ્ધવજીએ જે ભગવાનને 4 મહિના કામ ધાબળા ઓળાડ્યા હતા એમાંથી એક ધાબળો અમને આપો. એક મહાત્મા જે અમારા બાલકનાથજી, એ ભગવાનના 365 દિવસના 365 ધાબળા આજે પણ હોય છે. જે ધાબળો આજે ભગવાનને ઓળાયો એ કાલે ના આવે. જેમ શ્રીનાથજીમાં 365 દિવસના 365 વાઘા જુદા. અંબાજીમાં જે સાડી માને આજે પહેરાઈ એ બીજી વાર ના આવે. અને બાંકે બિહારની તો વાત જ જુદી છે.